हेलो विद्यार्थी मित्रों, केम छो बधाय मजामां ने? जेबीएस एज्युकेशन चेनल में तमारुं हार्दिक स्वागत है। मित्रों आपणे आगळ नेक्स्ट गया लेक्चर में आपणे स्वाध्याय 8.1 में क्वेश्चन नंबर 7 सुधी सोल्यूशन कर्युं हतुं। रेडी? क्वेश्चन नंबर 7। तो हवे क्वेश्चन नंबर 8 में आपणे जोईए। क्वेश्चन नंबर 8 में एवुं कीधुं छे, जो 3 × cot a बराबर 4 होय, जो 3 × cot a बराबर 4 होय तो नक्की करो कि 1 - tan स्क्वेर a अपॉन 1 + tan स्क्वेर इक्वल टू cos स्क्वेर - sin स्क्वेर a छे के नहीं। तो આપણે જોવાનું છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય છે કે નહીં। તો ક્યારે? કે જ્યારે 3 × cot a બરાબર 4 હોય ત્યારે। તો એમાં પાછો આપણે એક મસ્તનો ત્રિકોણ દોરી નાખીએ। ખૂણો બી કાટખૂણો છે 3 × cot a, એના માટે લખી નાખીએ। અહીં ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર 90°। રેડી? એટલે ખૂણો બી બરાબર કાટખૂણો લીધો છે અને 3 × cot a बराबर 4 છે। આટલી માહિતી આપણી પાસે છે। તો આપણે શું કરવાનું છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાની છે। તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવી હોય તો આપણે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવવા પડશે। તો tan નું મૂલ્ય જોઈએ છે, cos નું અને sin નું મૂલ્ય જોઈએ છે। તો ત્રિકોણમિતિ વિધેય કોઈ પણ મૂલ્ય જોતા હોય તો આપણે શું કરવું પડે છે? ત્રિકોણની ત્રણેય બાજુના માપ મેળવવા પડશે। તો ફરીવાર આપણે ત્રિકોણની ત્રણેય બાજુના માપ મેળવી લઈએ। તો લખી નાખીએ અહીંયા ભાઈ, કેના ઉપરથી મેળવવાના છે? તમને શું આપેલું છે? 3 × cot a બરાબર 4। તો 3 × cot a બરાબર 4। તો cot a બરાબર 4/3। તો cot a એટલે ખૂણા a થી જોવાનું છે। cot નું મૂલ્ય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો પાસેની બાજુ ab છેદમાં સામેની બાજુ BC 4/3। ચલો, તેથી AB ના છેદમાં 4 બરાબર BC ના છેદમાં 3 બરાબર k ધારતા આના બરાબર k ધાર લીધો। તો k ની કિંમત કેવા પ્રકારની મળે છે આપણે જોઈએ। તેથી AB બરાબર 4 આ બાજુ જાય 4 × k અને BC બરાબર 3 × k મળે છે। AB બરાબર 4 × k, BC બરાબર 3 × k। હવે મૂલ્ય મેળવવાનું છે કાટખૂણાની એક્ઝેક્ટ સામેની બાજુ એટલે કે AC। તો AC નું મૂલ્ય મેળવવું હોય તો અહીં ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર કેવો છે? કાટખૂણો। તેથી AC² બરાબર AB² + BC²। તો AC નું મૂલ્ય મેળવવું તો AB અને BC ના મૂલ્ય લખી નાખવી। 4 × k સ્ક્વેર, 3 × k સ્ક્વેર, 16k સ્ક્વેર, 9k સ્ક્વેર, 25k સ્ક્વેર। તો આપણને કેનું મૂલ્ય મળે છે? AC² નું મૂલ્ય મળે છે। તેથી AC બરાબર 5 × k। AC નું મૂલ્ય મળી ગયું તો લખી નાખું 5 × k આપણે મેળવેલું છે। હવે શું કરવાનું છે? tan નું મૂલ્ય જોઈએ છે, tan a, cos a અને sin a। તો બધાની કિંમત લખી નાખીએ। તો પહેલા tan a ની કિંમત, tan a બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ AB। તો BC નું મૂલ્ય 3 × k, 3 × k, AB નું મૂલ્ય 4 × k, k કટ 3/4। તો tan a ની કિંમત કેવી મળે છે? 3/4। હવે કઈની કિંમત મેળવવાની છે? cos a અને sin a। તો sin a બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો a ની સામેની બાજુ BC
છેદમાં કર્ણ એસી અને કોસ એ બરાબર પાસેની બાજુ એ બી છેદમાં કર્ણ એસી તો સાઇન એ બીસીનું મૂલ્ય 3 ઇન્ટુ કે એસીનું મૂલ્ય 5 ઇન્ટુ કે કટ થઈ ગયા 3/5 એબીનું મૂલ્ય 4 ઇન્ટુ કે એસીનું મૂલ્ય 5 ઇન્ટુ કે પાછા કે કટ થઈ જાય 4/5 ચાલો ત્રિકોણમિતિ 3 મૂલ્ય મળ્યા છે tan એ sin એ અને cos એ હવે શું સાબિત કરવાનું છે કે લેફ્ટ હેન્ડ સાઇડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ થાય છે કે નહીં તો લેફ્ટ હેન્ડ સાઇડ ઇક્વલ ટુ 1 - tan સ્ક્વેર એ अपॉन 1 + tan સ્ક્વેર એ તો 1 - tan નું મૂલ્ય 3/4 તો લખી નાખો ભાઈ 3/4 સ્ક્વેર 1 + 3/4 સ્ક્વેર 1 - વર્ગ થાય એટલે 9 16 1 + 9/16 લસા લઈએ આ બેનો 16 - 9/16 આ બેને 16 + 9/16 આ બે કટ થઈ જશે 16 - 9 7 25 તો લેફ્ટ હેન્ડ સાઇડનું મૂલ્ય કેટલું મળે છે 7/25 હવે રાઇટ હેન્ડ સાઇડ શું કહે છે રાઇટ હેન્ડ સાઇડ ઇક્વલ ટુ cos સ્ક્વેર એ - sin સ્ક્વેર એ તો કોસનું મૂલ્ય કેટલું છે આપણી પાસે 4/5 તો લખી નાખીએ 4/5 એનો સ્ક્વેર માઇનસ સાઇનનું મૂલ્ય કેટલું છે 3/5 તો લખી નાખું ભાઈ 3/5 એનો સ્ક્વેર 4 એટલે કે 16 5નો સ્ક્વેર 25 3નો સ્ક્વેર 9/25 16 - 9/25 16માંથી 9 કાઢો તો 7/25 તો આપણને લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ કેવી મળે છે સરખી તો લખી નાખવાનું તેથી લેફ્ટ હેન્ડ સાઇડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ છે ઓકે ખબર પડી ગઈ તો મસ્ત ઇઝી ક્વેશ્ચન હતો ને બહુ મજા આવે એવો ક્વેશ્ચન હતો તો યાદ રાખજો કે આપણે શું કર્યું સૌ પ્રથમ ત્રિકોણની ત્રણેય બાજુના માપ મેળવ્યા આ ત્રિકોણ છે એની ત્રણેય બાજુના માપ મેળવી લીધા કે એના ઉપરથી મેળવેલા છે 3 × cot a = 4 ઉપરથી તો બે બાજુના માપ એના ઉપરથી લીધા ત્રીજી બાજુનું માપ પાયથાગોરસ પ્રમેય ઉપરથી એક ખૂણો કાટખૂણો હતો એટલે ત્રીજી બાજુનું માપ મળી ગયું તો 1 2 અને ત્રણેય બાજુના માપ મળી ગયા પછી શું કર્યું રકમમાં જોયું કે 1 - tan સ્ક્વેર / 1 + tan સ્ક્વેર = cos સ્ક્વેર a - sin સ્ક્વેર છે કે નહીં ચકાસવાનું છે તો tan a નું મૂલ્ય મેળવું cos a અને sin a નું મૂલ્ય મેળવું ત્રણેયના મૂલ્ય મેળવી દીધા અને લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડમાં ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યોની કિંમત મૂકી અને લાસ્ટમાં બેનો આન્સર સેમ આવે છે એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ છે તો જોઈએ આને પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 તો ક્વેશ્ચન નંબર 9 માં આપણે શું કરવાનું છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ઓકે તો જોઈએ આગળનો ક્વેશ્ચન અને આ બહુ મજા આવે એવા છે ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય મેળવવાનું તમારે ખાલી પાયથાગોરસ પ્રમેય ઉપરથી ત્રિકોણની ત્રણેય બાજુના માપ મેળવી લેવાના અને એ માપ ઉપરથી ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવવાનું છે તો ક્વેશ્ચન નંબર 9 લખીએ આપણે જો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો B કાટખૂણો હોય ખૂણો B કાટખૂણો હોય અને tan A બરાબર 1/√3 હોય તો ક્વેશ્ચન નંબર 9 માં એવું કીધું છે જો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય અને tan A બરાબર 1/√3 હોય તો એના બીજા મૂલ્યો એટલે કે બીજી કિંમત મેળવવાની છે
મીન્સ કે આવી કિંમત છે કે સાઇન એ ઇન્ટુ કોસ એ માઇનસ પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી આવી કિંમત મેળવવાની છે. સાઇન એ ઇન્ટુ કોસ એ પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી. તો આવી કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડશે કે સાઇન અને કોસને મૂલ્ય મેળવવું પડશે. તો સાઇન અને કોસના મૂલ્ય કેના ઉપરથી મળશે? ત્રિકોણ ઉપરથી. તો ત્રિકોણમાં ત્રણેય બાજુના માપની જરૂર પડશે. તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેના ઉપરથી મળશે? ટેનની કિંમત ઉપરથી. તો ચાલો જોઈ લઈએ ટેનની કિંમત ઉપરથી. પાછું આપણે જે કરતા હતા એ એઝ ઇટ ઇઝ એક ત્રિકોણ લેવાનો છે, નામ આપી દેવી એ બી સી. ખૂણો બી કાટખૂણો છે અહીં કીધું છે એટલા માટે. તો અહીં બી કાટખૂણો છે અને ટેન એનું મૂલ્ય આપેલું છે. અહીં ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી બરાબર 90 છે અને ટેન એ બરાબર 1/√3. તેથી ટેન એની કિંમત તો ખૂણા એ ઉપરથી જોવું પડશે. ટેન એટલે કે સાપ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે કે બીસી છેદમાં પાસેની બાજુ એટલે કે એ બી બરાબર 1/√3. તો બીસી બરાબર એ બી છેદમાં 1 અને √3 બરાબર કે ધારતા. તો બીસી બરાબર શું મળે? કે અને એ બી બરાબર √3 ઇન્ટુ કે. ચાલો બે કિંમત મળી ગઈ. ત્રીજી કિંમત મેળવી છે ત્રિકોણમિતિ વિધેય ઉપરથી. તો હાલો ત્રીજી કિંમત મેળવી લઈએ. AC² બરાબર AB² પ્લસ BC². તો AC² કાટખૂણાની સામેની બાજુ છે એટલે તો એસીનું મૂલ્ય આપેલું છે કે નહીં? તો લખી નાખું ભાઈ AC². આ મૂલ્ય અહીં મૂકી દઉં. એબીની કિંમત છે √3 ઇન્ટુ કે. બીસીની કિંમત છે ખાલી કે. તો એબીની કિંમત √3 ઇન્ટુ K² ઇન્ટુ કે પ્લસ K². તો 3K² પ્લસ K². તો 4K². તો આ કેની કિંમત મળે છે? AC². આપણે તો એસીની કિંમત જોઈ છે 2 ઇન્ટુ કે. ચાલો ત્રણેય બાજુના માપ મળી ગયા. રેડી? હવે ક્વેશ્ચન શું છે આપણે જોઈએ. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે સાઇન એ ઇન્ટુ આપણે જોઈ નાખીએ ક્વેશ્ચન 1. પહેલો ક્વેશ્ચન આવો છે સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી. તો પહેલા ક્વેશ્ચનમાં એવું કીધું છે સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી. તો આની બધાની કિંમત મેળવી લઈએ. તો લખીએ સાઇનની કિંમત. સાઇન એ બરાબર એટલે ખૂણા એ ઉપરથી સાઇન એ એટલે સામેની બાજુ છેદમાં કર્ણો એટલે કે બીસીના છેદમાં એસી. તો બીસીની કિંમત મૂકી દઈએ. બીસીની કિંમત કે ઇન્ટુ એસી 2K. કે કટ થઈ જાય 1/2. તો સાઇન એ મળી ગઈ. ચાલો ભાઈ કોસ એની કિંમત પાસેની બાજુ એટલે કે એ બીના છેદમાં કર્ણ. તો પાસેની બાજુનું મૂલ્ય કેટલું છે? √3 ઇન્ટુ કે. તો આ √3 ઇન્ટુ કે. કર્ણ 2 ઇન્ટુ કે કટ થઈ જાય √3/2. ચાલો કોની કિંમત બાકી? કોસ સી. હવે શું કરવું પડશે? કોસ સી માટે અહીંથી નહીં અહીંયાથી લેવું પડશે ને. તો ચાલો કોસ સીની કિંમત માટે પાસેની બાજુ એટલે કે બીસી છેદમાં કર્ણ. તો બીસીના છેદમાં કર્ણ પાસેની બાજુ બીસી કે
ઇન્ટુ કર્ણ 2 ઇન્ટુ કે 1/2 સાઇન કોસ. તો એવી જ રીતે સાઇન સીની કિંમત મેળવેલી. સાઇન સી બરાબર, હવે તો ખબર પડી જાય ને. તો સાઇન સી અહીંથી જોઈએ તો સામેની બાજુ એ બી છેદમાં કર્ણ, તો લખી નાખો ડાયરેક્ટ જ √3 ઇન્ટુ કે અપોન કે બરાબર √3/2. ચાલો, ત્રિકોણમિતિ ચારેય વિધિની કિંમત મળી ગઈ. ચારેયની કિંમત મળી ગઈ છે તો એના ઉપરથી ત્રિકોણમિતિ વિધિની કિંમત મૂકી દઈએ તો સાઇન એ બરાબર 1/2 ઇન્ટુ કોસ સી 1/2 પ્લસ કોસ એ √3/2 ઇન્ટુ સાઇન સી √3/2. ચાલો, આનું 1 ગુણ્યા 1 4 3 4 4/4 બરાબર 1 મળી ગઈ કિંમત. એટલું ઇઝી ક્વેશ્ચન હતું. ક્વેશ્ચન નંબર 2 એટલે કે ક્વેશ્ચન નંબર 9માં બીજો ક્વેશ્ચન છે. કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી. તો ચાલો, કોસ એ લખેલું છે ને √3/2 કોસ સી 1/2 માઇનસ સાઇન એ 1/2 ઇન્ટુ સાઇન સી √3/2. √3 ગુણ્યા 1 એટલે √3, 2 ગુણ્યા 2 એટલે 4 માઇનસ √3/4 0. ચાલો, ખબર પડી ગઈ. તો બહુ મસ્ત અને ઇઝી ક્વેશ્ચન હતો. સૌપ્રથમ આપણે શું કર્યું, ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે, રકમમાં જ આપેલું છે. tan એની કિંમત આપેલી છે. tan એની કિંમત ઉપરથી બાકીની બે બાજુની કિંમત મળી ગઈ. બાકીની બે બાજુ ઉપરથી પાયથાગોરસ પ્રમેય પરથી ત્રીજી બાજુનું માપ મળી ગયું. ત્રિકોણમિતિ વિધિ કેટલા મેળવી લીધા, સાઇન એ કોસ એ સાઇન સી અને સાઇન સી કોસ સી અને સાઇન સી. ચારેય ત્રિકોણમિતિ વિધિને મૂલ્ય મળી ગયા. બેઠે બેઠી કિંમત મૂકી દીધી અને સાદરૂપ આપી દેવાનું. તો મસ્ત ઇઝી ક્વેશ્ચન હતો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોશું, ક્વેશ્ચન નંબર 10. અને થેન્ક યુ વિદ્યાર્થી.